પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ખ્રિસ્ત વિશેના મૂળ તત્વો કયા છે? આવો આજે હિબ્રુ 6:1-6 કલમ દ્વારા શીખીએ. મારે મારા આત્મિક જીવનને કેવી રીતે પરિપક્વ કરવું? 5મા અધ્યાયમાં આપણે આત્મિક મનતા વિશે જોયું. શું આપણે બાળકના જેવા દૂધ પીનારા છીએ કે ભારે ખોરાક લેનારા? લેખક આ જ વાતને આગળ વધારતા જણાવે છે કે વિશ્વાસીઓએ કેવી રીતે આગળ વધવું. સાથે સાથે ગંભીર ચેતવણી પણ આપે છે કે સાચા તથ્યો જાણ્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તથી દૂર જવું એ કેટલું મોટું આત્મિક જોખમ છે. પહેલી અને બીજી કલમ. એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ. ખ્રિસ્તના મૂળ તત્વો એટલે શું? અહીંયા 6 બાબતો દર્શાવવામાં આવી છે. પહેલું, પસ્તાવો કરવો, પાપથી પાછા ફરવું. ખ્રિસ્તી વ્યક્તિ માટે સૌથી પહેલી જરૂરી એવી અગત્યની મૂળભૂત બાબત છે. માથી 4:17. ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યા, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. બીજું અગત્યનું પરિબળ વિશ્વાસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અંગત તારનાર છે એવો વિશ્વાસ જ પાપીને તારે છે. યોહાન 1:12. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. હિબ્રુ 11:6. પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ બનતું નથી, કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે તેણે તે છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ. બીજું મૂળ તત્વ બાપ્તિસ્મા છે. નવો જન્મ પામી ન હોય તે વ્યક્તિ ખ્રિસ્તી નથી. તે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શકતી નથી. યોહાન 3:3. ઈસુએ તેને ઉત્તર આપ્યો, હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી. ચોથી બાબત, હાથ મૂકવો. ખ્રિસ્તી મૂળ તત્વનું એક અગત્યનું પરિબળ. હાથ મૂકવો એટલે આશીર્વાદ આપવો અથવા અભિષેક કરવો. પ્રેરિતોના કૃત્યો 13:3 બારનાબાસ અને સાઉલને સેવાને માટે અલગ કરવામાં આવે છે. ત્યાં લખ્યું છે, ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા. 5મી બાબત, પુનરુત્થાનની વાત ખ્રિસ્તી મૂળ તત્વની વાત છે જે વિશ્વાસીઓને આનંદ અને આશા આપનારી વાત છે. 6ઠ્ઠી બાબત, વિશ્વાસીઓ માટે ખ્રિસ્તી મૂળ તત્વમાં ન્યાયકરણની વાત મહત્વની છે, કેમ કે તેમને વિશ્વાસ છે કે તેઓ અનંત જીવન પામશે. ન્યાયકરણ આવશે ત્યારે માથી 25:46 પ્રમાણે, અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં જશે. ખ્રિસ્તી જીવનમાં ખ્રિસ્ત વિશેના મૂળ તત્વો પાયારૂપ બાબતો છે. વિશ્વાસીઓના જીવનમાં પાયો નંખાઈ ચૂક્યો છે. હવે માત્ર પાયામાં ન રહેતા તેના પર ઇમારત ચણવાની છે. ખ્રિસ્તના શિક્ષણમાં આગળ વધીને ઉપદેશક થવાનું છે. પણ તે માટે 3જી કલમ પ્રમાણે ઈશ્વરની ઈચ્છા અનિવાર્ય છે. અને જો ઈશ્વરની ઈચ્છા હોય તો આપણે એમ કરીશું. ફિલિપી 2:13. કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે તે તો ઈશ્વર છે. સાચું પરિપક્વ ખ્રિસ્તી જીવન જીવવા ઈશ્વરની કૃપા અને સહાય જરૂરી છે. મારી તાકાતથી હું બધું કરી લઈશ તે વિચાર ખોટો છે. રોજે રોજ વચન વાંચવાથી, પ્રાર્થના કરવાથી ઈશ્વર આપણને જ્ઞાન, બુદ્ધિ, ડાપણ અને સમજણ આપે છે.
જેથી આપણા વિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. આગળ 4 થી 6 કલમમાં આ બધી બાબતો આપણા માટે શા માટે જરૂરી છે તે વિશે અને એક ગંભીર ચેતવણી પણ આપવામાં આવી છે કે બધા અનુભવો મેળવ્યા પછી પતિત થઈએ છીએ તો તે કેટલું ખતરનાક છે. અહીં વિશ્વાસી વ્યક્તિની ગુણવત્તાઓ દર્શાવવામાં આવી છે. પહેલી બાબત, તેઓ એકવાર પ્રકાશિત થયા છે, મતલબ તેમણે સત્ય સાંભળ્યું છે. યોહાન 8:32, અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. વચનોનો સ્વાદ ચાખ્યો છે એટલે ઈશ્વરના કાર્યો નજીકથી જોયા છે, જે વિશે આપણે અગાઉ જોયું હતું. બીજી બાબત, સ્વર્ગીય દાનોનો અનુભવ કર્યો છે. એફએસી 4:7 પ્રમાણે વિશ્વાસી વ્યક્તિ એ ઈશ્વરે આપેલા દાનો તેમના મહિમાને અર્થે વાપરે છે. ત્રીજી બાબત, વિશ્વાસી વ્યક્તિ પવિત્ર આત્માના ભાગીદાર છે. હિબ્રુ 3:1 પ્રમાણે તેમને પવિત્ર ભાઈઓ કહ્યા છે. તેઓ સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર પણ છે. ચોથી બાબત, તેઓ પરમેશ્વરના ઉત્તમ વચનોનો અનુભવ ધરાવનાર હોવાથી માથી 18:23 પ્રમાણે સારી જમીન પર બી વાવે છે, જેથી તેમને ભરપૂર ફળ મળે છે. પાંચમી બાબત, તેઓ આવનાર યુગના પરાક્રમનો અનુભવ ધરાવનાર સ્વર્ગીય રાજ્ય કે જે વિશ્વાસીઓ માટે રાખી મૂકવામાં આવેલું છે તેમાં પ્રવેશવાની આશા અને ખાતરી તેઓને પુષ્કળ આનંદ આપનારી છે. આવી ગુણવત્તાઓ હોવા છતાં જો વિશ્વાસી વ્યક્તિ પતિત થાય છે તો 6ઠ્ઠી કલમમાં ગંભીર ચેતવણી આપવામાં આવી છે. એકવાર પતિત થયા પછી નવેસરથી પસ્તાવો કરાવવો અશક્ય છે, કેમ કે પાપોની માફી મેળવવા માટે હવે પછી બીજું કોઈ બલિદાન નથી. અને આમ કરનારા વધસ્તંભે જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફરીથી વધસ્તંભે જડાવી ગંભીર અપરાધ કરે છે. હિબ્રુ 10:26-27, કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વેરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે. આજે આપણે આપણી જાતને પૂછીએ, શું હું આજે ખ્રિસ્તમાં આગળ વધી રહ્યો છું? આત્મિક રીતે પરિપક્વતા તરફ જઈ રહ્યો છું? શું મારા જીવનમાં એવું કોઈ પાપ છે જે મને ઈશ્વરથી દૂર લઈ જાય છે? આવો આજે આપણે નક્કી કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં મારે ટકી રહેવું છે. ખ્રિસ્ત પરના મૂળ તત્વોના ઉપદેશ સુધી સીમિત નથી રહેવું, પરંતુ આગળ વધીને ઉપદેશક થવું છે. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.